ધીરુભાઈ અંબાણી ભણેલા નહોતા, આજે એની કંપની દેશ દુનિયામાં છે ને. તો માણસ અભણ કદાચ હોઈ બી શકે, પણ એના કામની કોઠા હોય તો એના પરિણામથી દેખાય ને. આજ ગુજરાતમાં ઘરે ઘરે ડ્રગ્સ જ્યાં જોઈએ ત્યાં મળે છે. હું એમ કહું કે ગુજરાતનો ગાંડામાં ગાંડો લાવીને ગૃહમંત્રી બનાવી દો, જો એ ડ્રગ્સ રોકી શકે ને તો એને સેલ્યુટ મારીશ. ગુજરાતમાં ડ્રગ્સ જેટલું જોઈએ જ્યાં જોઈએ. ગોપીબેન, આ તો અખતરા કરાય નહીં, બાકી આ પગથિયે આવી જાય. ફોન કરીએ ને તો અખતરો કરાય નહીં, બાકી લાઈવ કેમેરામાં દારૂની બોટલો અહીંયા આવીને આપી જાય. બોલો. તો હું હજુ એમ કહું છું કે હર્ષસંઘવી ભલે અભણ હોય, વાંધો નથી. ગુજરાતનો રેલવે સ્ટેશને બેઠેલો કોઈ ગાંડો લાવીને ગૃહમંત્રી બનાવો, જો એ દારૂબંધી રોકી શકતો હોય તો મારે એને સલામ મારવાની. તો મારે એની ડિગ્રી પર પ્રશ્ન નથી કરવાનો. તમે બુટલેગરો પોલીસના ખૂન કરી નાખે છે, ગાડીઓ ઉપર ચડાવી દે છે, એ ઘટના તો સાંભળી હશે. તો કયા મોઢે તમે આ બોલ બચ્ચન કરો છો અંદર ઊભા રહીને? તમને શરમ તો આવી જોઈએ ને કે તમારે